નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો વાત મોરબીની કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકોટ સંસદીય મત વિસ્તારની બેઠક પર ભાજપ તરફી ચૂંટણી લડતા પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રવચનમાં ક્ષત્રિય સમાજ વિશે ગસાતું બોલતા સમગ્ર ક્ષત્રિય સમાજ આકરા પાણીએ થઈ ગયો છે અને આ નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા મારફતે રાજપૂત સમાજની માફી પણ માંગી હતી। ત્યારે રાજપૂત સમાજની માફી માંગી ત્યારે આમ છતાં તેમની સામે કડક કાર્યવાહી કરવા ક્ષત્રિય સમાજના આગેવાનો કચ્છથી મોરબી નજીક શક્તિપીઠ શક્તિ માતાજીના મંદિરે પહોંચીને કરણી સેનાના સ્થાનિક અગ્રણીઓ સાથે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી કરી હતી। અમે આશાપુરા માતાના મંદિરેથી આશીર્વાદ લઈને અને ત્યાંથી નીકળ્યા ભુજથી ભચાઉ અને ભચાઉથી અત્યારે શક્તિમાના મંદિરે સનાળા સખત સનાળા આવ્યા છીએ અને ત્યાંથી અહીંથી રાજકોટ નીકળવાના છીએ અને જે પુરુષોત્તમ રૂપાલા જે બોલે છે એના વિરોધમાં અમે વિરોધ કરવાના છીએ અને એનું ટિકિટ રદ થાય એની અમારી માગણી છે અને ટિકિટ રદ નહીં થાય તો એને હરાવવા માટે અમે પ્રચારમાં નીકળશું અને ગમે તેમ કરી એને હરાવશું। ભાજપે ગત રવિવારે લોકસભા ચૂંટણી માટેની પોતાની 5મી યાદી જાહેર કરી। આ સાથે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર પાર્ટી ઉમેદવારના નામની જાહેરાત થઈ ચૂકી છે અને ઉમેદવારો પોતપોતાની બેઠકો પર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકી સમાજના એક સંમેલન સમારોહમાં નિવેદન આપ્યું। તેમના નિવેદનમાં તેઓ આગળ કહે છે કે એ સમયે મહારાજાએ નમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એનું સૌથી વધુ દમન કરવામાં આવ્યું। ત્યારે હજારો વર્ષ ન તો એ ભયથી તૂટ્યા ના ભૂખથી તૂટ્યા, તેઓ અડીખમ રહીને ટકી રહ્યા અને એ જ સનાતન ધર્મ છે, એના તમે વારસદારો છો, અમને તમારા પર ગર્વ છે। આ વિડીયો વાયરલ થતાં રાજપૂત સમાજ અને વિપક્ષે પ્રતિક્રિયા આપીને રૂપાલા પર સમાજનું અપમાન કર્યાનો આરોપ કર્યો હતો। ત્યારે રાજકોટ લોકસભાની બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। આ જે રાજકોટની સીટ ઉપર જે પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા સમાજની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે એને સખ્ત શબ્દોમાં વખોડું છું અને આ જે રાજપૂત સમાજનું અપમાન કર્યું છે એ રાજકોટની સીટમાં જો આ રૂપાલાને ટિકિટ રદ નહીં કરે તો મોદી સાહેબને આ જાહેર રૂપમાં કહું છું કે આખા ભારત દેશની અંદર પણ ક્ષત્રિય સમાજની જબરદસ્ત તાકાત છે। અમે ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત વિરોધ કરશું અને એક એક સીટમાં એનો અમે જવાબ આપશું જો રૂપાલાને ટિકિટ રદ નહીં કરે તો। આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો રહેશે ક્ષત્રિય સમાજના? ક્ષત્રિય સમાજ અત્યારે સમજતો હોય ગુજરાતની અંદર 26 માંથી એક પણ સીટમાં ટિકિટ આપી નથી એટલે આમ તો નારાજ તો છે જ તે, તેમ છતાં આ રૂપાલા સાહેબે હવનમાં હાડકા નાખી અને વધારે પ્રયત્ન કર્યા છે, જેથી કરીને આખા ભારતની અંદર આનો સંદેશો અમે પહોંચાડશું અને ક્ષત્રિય સમાજ અત્યારે તો રૂપાલાની વિરુદ્ધમાં છે ફાઇનલ વાત। તાજેતરમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટ લોકસભા સીટના એક ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા પોતાના પ્રચાર દરમિયાન બોલવામાં પોતાની જીભ એટલી બધી એમને લપસી ગઈ કે એમને કોઈ સમાજ વિશે આવડા મોટા બલિદાન આપતા હજારો વર્ષોથી બલિદાન આપતા સમાજ વિશે એટલું બધું ઘસાતું બોલી નાખ્યું કે આખા એના પડઘા જે છે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં પડ્યા છે અને બધી જગ્યાએ ક્ષત્રિય સમાજના સંગઠનોએ ભેગા થઈ અને આ એક મંચ ઉપર આવી અને આજે અમે બધાએ નક્કી કરીને આવેદનપત્ર આપ્યું છે કે આમ જોવા જાવ તો આ આપણા સેક્શન 153A ની ખુલ્લો ભંગ છે। એક મોદી નામના સ્ટેટમેન્ટ દ્વારા રાહુલ ગાંધી ઉપર એવી કાર્યવાહી કરવામાં આવી હતી કે સુરત સુધી લાંબુ થવું પડ્યું હતું, તો આ તો 153A નો ચોખ્ખે ચોખ્ખો ભંગ છે કે એક સમાજની લાગણી દુભાયું ઘસાતું એના માટે બોલવામાં આવ્યું છે। એ સિવાય આઈટી એક્ટની 2000 કલમ 2000 નો પણ આ ભંગ છે કે કોઈ સમાજની લાગણી દુભાય એવો વિડીયો વાયરલ કરવો। તો આ બે કાયદાકીય કાર્યવાહી આ લોકસભા સીટના ઉમેદવાર ઉપર કરવામાં આવે અને આ સાથે આવનારી ચૂંટણી સૌહાર્દપૂર્ણ રીતે યોજાય અને આવનારા સમયમાં પણ ક્ષત્રિય સમાજની કરણી સેનાની અમારી એવી માંગણી છે કે ખાલી ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ સમાજ વિશે કોઈ પણ નેતા ઘસાતું બોલે, નીચું બોલે અને કોઈને ઊંચા નીચા કરીને અંદરો અંદર વૈમનસ્ય ઊભું કરવાનું કાવતરું કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। તમે ચૂંટણી યોજો, તમારી રીતે તમારી પ્રચારની વાત કરો, તમારી પોતાના મુદ્દાઓની વાત કરો, પણ કોઈ સમાજને બીજા સમાજ વિશે ઝઘડા કરવાની વાત ન કરો। આવનારા દિવસોમાં આ આજે અમે આવેદનપત્ર આપી છે અને એકદમ સૌહાર્દપૂર્ણ માંગણી કરી છે કે આ 153A અને આઈટી કલમ 2000 એક્ટ 2000 કલમ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે
કારણ કે આ આવડો મોટો સમાજ છે અને આટલો બધો રોષ ભરાયેલો છે કે આવનારા સમયમાં અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા આવીને એકદમ અમારી રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ. કાયદાનો સીધો ભંગ હોય તો એના ઉપર કાર્યવાહી કરવી જોઈએ, અને જો કાયદાનો સીધો ભંગ હોવા છતાંય આ તંત્ર દ્વારા જો એની પર કોઈ ભયમાં આવીને કોઈ લાલચમાં આવી અને ભાજપના ઉમેદવારથી એટલા એના ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ સમાજનો જે રોષ છે એને અમે રોકી શકીશું નહીં. એટલે આવનારા સમયમાં આગેવાનો અને સમાજના સંસ્થાઓ જે છે એ સમાજના યુવાનોને કદાચ ન સમજાવી શકે અને કોઈ ઘર્ષણ ભર્યા બનાવ બને તો એનામાં એનો ભોગ જે છે અમારા સમાજના યુવાનોને પણ ન બનવું પડે, એ અમે ભય સાથે આવેદનપત્ર રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આનું એક કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે. આપ જાણો છો એ રીતે જ્યારે ગુજરાત રાજ્યની 17% વસ્તી ધરાવતો રાજપૂત સમાજ ઘણા સમયથી ચોક્કસ પક્ષ દ્વારા એની અવગણના થઈ રહી છે. આ સહનશક્તિ સાથે એક ઉગ્ર વિરોધ તો હતો જ, એક હતો આ વિરોધની અંદર, આ અસંતોષની અંદર કે કેન્દ્રીય મંત્રી રૂપાલાજીએ અને રૂપાલા સાહેબે એટલા માટે કે કેન્દ્રીય મંત્રી છે એટલે રૂપાલા સાહેબ કેવું પડે છે, પણ પરસોત્તમ રૂપાલા ભાઈએ આ જે પોતાનું મનગઢત વાહિયાત જે ક્યાંય પણ સાહિત્યને કે ઇતિહાસને લાગુ નથી પડતો એવો અમારા સમાજની આબરૂ, અસ્મિતા અને ચારિત્ર ઉપર જે સ્ટેટમેન્ટ આપ્યું છે, આ સ્ટેટમેન્ટને ક્યારેય ક્ષત્રિય સમાજ માફ નહીં કરે. માત્ર ને માત્ર એક રૂપાલાભાઈને નહીં પણ કદાચ આની અસર ચોક્કસ રાજકીય પક્ષને બી થશે. આપણી શું માંગણી શું છે? અમારી માંગણી એ છે કે એને કડકમાં કડક સજા થાય, કારણ કે ભારતના સંવિધાનનો નિયમ છે કે એ એક પુરુષોત્તમભાઈ રૂપાલા નથી, એ એક કેન્દ્રીય મંત્રી છે, અને જ્યારે પાવરમાં રહેલા મંત્રી આવું બોલે તો કોર્ટનો પણ એક ભાગ બને છે. પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટેના નિવેદનને લઈને ગાંધીનગરના રાજપૂત સંગઠનોમાં પણ આક્રોશ ફેલાયો છે. ગાંધીનગરમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ભેગા થયા અને આગેવાનોએ જણાવ્યું કે આ અમારી અસ્મિતાનો સવાલ છે. તેઓએ જણાવ્યું કે જો રૂપાલાની ટિકિટ રદ થાય તો દેશભરમાં અમે ભાજપને વોટ નહીં આપીએ તેમ જણાવ્યું હતું, અને આ લડત અમે ગામે ગામ ચલાવીશું. આજે પુરુષોત્તમ રૂપાલા જે ચૂંટણીમાં અમારા રાજપૂતો વિશે અને રજવાડા વિશે જે ખરાબ શબ્દો બોલેલા છે તેના માટે પૂરા રાજપૂતોનો ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે. અમે આ અમારા અસ્મિતાની જે યુદ્ધ એના માટે ખોટા હમલા પેલા કર્યા છે, એના માટે રાજપૂતો જંપીને બેસે નહીં. અમે કોઈ રાજકીય પાર્ટી કે પ્રચાર માટે ભેગા થતા નથી. અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ બી એની ટિકિટ બી રદ કરો. નકે જો આજે અમે ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમે રૂપાલા વિરુદ્ધ ફરાવીને ગામે ગામ રાજપૂતો મક્કમ થઈ ગયા છે, અને આજે અમે જવા દઈશું, માફી માંગીએ અને માફી માંગેલું કોઈ બોલેલું માફ થતું નથી. અને ગુજરાતભરના રાજપૂતો આજે સમસમીને બેઠા છે. આજે સર્વે અમારા હવાની રાહ જોઈને બેઠા છે. માફી માંગે બોલેલું પાછું જતું નથી, અને જો રૂપાલાની ટિકિટ મળશે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પૂરા ભારતભરના રાજપૂતો ભલે ભાજપમાં માનતા હોય, કોંગ્રેસમાં માનતા હોય, કોઈ બી પાર્ટીમાં માનતા હોય, પણ કોઈ ભાજપને વોટ નહીં આપી એ અમારું આહવાન છે. પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈને ક્ષત્રિયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના લોકો દ્વારા પરસોત્તમ રૂપાલા પર કાયદાકીય પગલાં ભરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. સાથે જ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગેની ચીમકી આપવામાં આવી. પરસોત્તમ રૂપાલાના રાજવીઓને લઈને વિવાદિત નિવેદન અંગે રોષ યથાવત છે, ત્યારે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા છે. મોટી સંખ્યામાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના લોકો પણ વિરોધમાં જોડાયા. પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છે, તેણે એક જાહેર સભાની અંદર ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવી સ્પીચ આપતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં હાલ રોષ છે તે જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો, વિવિધ પ્રકારની જે છે તે રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ખાતે આજે ટિકિટ રદ થાય તો અમે બાકી ભાજપ ભેગા છીએ. જો ટિકિટ એની રદ થાય ગમે એને ટિકિટ આપશે તો અમે ભાજપ ભેગા છીએ. શું આપની માંગ છે પરસોત્તમ રૂપાલા કઈ રીતની માંગ?
આપની માંગ શું હશે અત્યારે પરસોત્તમ રૂપાલા જે રીતના નિવેદન આપવામાં આવ્યું છે સમાજમાં દુઃખની લાગણી છે, આપની માંગ શું છે કે પરસોત્તમ રૂપાલા અમારી એક જ ટિકિટ રદ થાય અને સસ્પેન્ડ કરે. આગામી સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો કઈ રીતના આગામી કાર્ય? તો અમે ઘરે ઘરે જઈને બધા આજે અમે એનું બિગુલ તો ફગાઈ અહીંયા ચાલુ કરી દીધું. આજથી અમારું સમજી લો રોડ ઉપર કાર્યાલય ચાલુ છે અને ક્ષત્રિય સમાજ એક એક ભાઈ ઘરે ઘરે જશે 18 વણમાં ગામડે ગામડે જઈને અને એનો વિરોધ કરશે પ્રચારનો. જે માફી માંગી લીધી છે સાચી વાત છે, પણ અવારનવાર અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ થાય છે તો અમારે બધાય બોલી અને માફી માંગી લે. હું પણ મારે એવું બોલવું ન જોઈએ, પણ અમારો આક્રોશ એટલો બધો છે કે કોઈ પણ સમાજને હું પૂછવા માંગુ છું કે તમારા બેનો દીકરીઓ વિશે કદાચ આવી ટિપ્પણી થઈ હોત તો તમે આની એક્શન શું લેત? રૂપાલા સાહેબને બે ઝાપટ મારી લઉં ને એટલો મારા ઉપર આક્રોશ છે, પણ મારા ભાઈ છે, વડીલ છે, હું પણ બીજેપી પક્ષમાં જ છું એટલે હું એ નહીં કરું, કેમ કે એના જેવો અમે નહીં કરીએ. મને આવડે છે કે બે ઝાપટ મારીને હું એને સોરી કહી દઉં, એ ચલાવી લેશે. એને એ કામ કર્યું છે આજે, તો એ નહીં ચલાવી લઈએ અને આપણે રૂપાલા ભાઈ જાહેરમાં માફી માંગે અથવા તો એમની ટિકિટ રદ થવી જોઈએ. આ અમારી માંગ છે કે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરુદ્ધ, વિધર્મીઓ સાથેની જે ટિપ્પણી કરી છે, પણ વિધર્મીઓ સાથે તો ક્ષત્રિય સમાજ 1000 વર્ષથી લડતો આવે છે. પછી મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય, ઝાંસીની રાણી હોય કે દેવી પદ્માવતી હોય, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ. અમે આર્ય ધર્મને પાળતા હજારો વર્ષથી, લાખો વર્ષથી ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા આવ્યા છીએ. પરસોત્તમભાઈને એક ખ્યાલ નહીં હોય કે આઝાદી મળી ત્યારે 562 રજવાડાઓ ક્ષત્રિયો આપ્યા છે. તેવું એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને જેના પડઘા સમગ્ર રાજ્યની અંદર છે તે હાલ પડી રહ્યા છે. લોકસભા ચૂંટણી સાથે યોજાનારી 5 વિધાનસભાની પેટા ચૂંટણી પૈકી વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે તેમણે પત્રકારો સાથે વાત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે વિજાપુરની જનતા પહેલાની જેમ અમને ફરી જીત અપાવશે. તો પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ઉમેદવાર જાહેર કર્યા છે, ત્યારે તેમણે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું અને 12મી ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે હજારોની જનમેદની સાથે હજારો કાર્યકરોની હાજરીમાં અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માન્ય પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈને જેમ દૂધમાં સાકર ભરે એ રીતે અમારા કાર્યકરો સાથે ભળી જઈને ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી શરૂ કરી હતી. વિજાપુર તાલુકાના ગામે ગામથી, ગલીએ ગલીએથી, શેરીએ શેરીએથી મારા આ પગલાંને આવકાર મળ્યો. એક પણ જગ્યાએથી વિરોધ ન થયો અને ભારતીય જનતા પક્ષમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ પણ મને દિલથી સ્વીકાર્યો અને બધા જ ભેગા થઈને ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના જે કોઈ ઉમેદવાર આવે એને જીતાડવાની તૈયારીમાં લાગી ગયા હતા. જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટથી મળીને મિટિંગો કરીને, બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે. એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ, ભારતીય જનતા પક્ષના પ્રમુખ પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. સમાચારમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષમાં સામેલ થનાર તમામ પક્ષપલટોને ભાજપે ઇનામ આપ્યું છે. વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજવાની હોય ત્યારે ભાજપે મંગળવારે 5 બેઠક પરથી પક્ષના ઉમેદવાર જાહેર કર્યા છે. જે અનુસાર પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને અને માણાવદરથી અરવિંદ લાડાણીને, ખંભાતથી ચિરાગ પટેલને અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર પટેલની ટિકિટ આપી છે. કમિટમેન્ટ નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક વ્યવસ્થા હોય છે કે લોકોનો જનમત મેળવી અને લોકોના પ્રેમ અને લાગણીના આધારે એમની ટિકિટ મળતી હોય છે. સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા, એમના લોકોની વચ્ચેની સક્રિયતા, એના કારણે પાર્ટીએ ટિકિટ આપી હોય એ અમારા પાર્લામેન્ટ બોર્ડે નક્કી કર્યું છે ને એ પ્રમાણે પાર્ટીના કાર્યકરો નારાજ નહીં થાય, કોઈ કાર્યકર્તાઓ નારાજનો વિષય નથી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાનો સમૂહ છે. નારાજગીનો કોઈ પ્રશ્ન છે નહીં. સાબરકાંઠા મામલે મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે બીજેપીમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે, તેમજ પોસ્ટર યુદ્ધ બહુ ચાલી રહ્યું છે. વધુમાં જણાવ્યું કે આ પોસ્ટર યુદ્ધ આણંદ, સુરેન્દ્રનગર, વલસાડ અને વડોદરામાં પણ જોવા મળ્યું. આ મામલે રંજન ભટ્ટે કહ્યું હતું કે કાર્યકરોએ ખેલ પાડ્યો હતો. ભાજપના ખેલમાં પાયાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ આ મામલે મનીષ દોશીએ જણાવ્યું કે ટૂંકા ફાયદા માટે કાર્યકરોની અવગણના થઈ રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષની આંધી, જૂથવાદ કહેવાતી પાર્ટી વિથ ડિફરન્સ અને આ પાર્ટીમાં પાયાના કાર્યકર, નિષ્ઠાવાન કાર્યકર આગેવાનોની સતત અપમાનને અવગણનાના કારણે અને પક્ષ પલટુઓને રાતોરાત વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને એમને ટિકિટની વહેંચણી થાય, તેના કારણે પાયાના કાર્યકર્તાઓમાં ભારોભાર આક્રોશ હોય એ સ્વાભાવિક છે. પોસ્ટર યુદ્ધ, પત્રિકા યુદ્ધ તો બહુ ચાલ્યા. આણંદ, વલસાડ એ પણ આગળ પહોંચ્યું છે, સુરેન્દ્રનગરમાં પણ શરૂ થયું છે, સોશિયલ મીડિયા ઉપર અનેક જગ્યાએ. પણ સાબરકાંઠાની અંદર સમગ્ર ઘટનામાં જે રીતે વડોદરાની અંદર પણ બદલાયેલા ઉમેદવાર હાલના સાંસદ રંજનબેને પોતે કીધું કે આ સમગ્ર પોસ્ટર કાંડમાં ભાજપાના જ અસંતુષ્ટ લોકોએ મોટા પાયે એમની વિરુદ્ધમાં ખેલ કર્યો હતો. એ જ રીતે એમને એમનું દુઃખ વ્યક્ત કર્યું. એ જ રીતે ભાજપાના સાબરકાંઠાના ઉમેદવાર સામે પણ ભાજપાની જે લોબી કે જેને સતત પત્રિકા યુદ્ધ ચલાવ્યું અને એના કારણે એમની અવમાન અને અવગણના થઈ, એવું ભાજપાના ઉમેદવારોએ વિવિધ માધ્યમોથી એમના ટેકેદારોએ પણ મોટા પાયે રોષ વ્યક્ત કર્યો છે. પણ ભાજપાની અંદર આ ચાલતા ખેલમાં ભાજપાનો પાયાનો કાર્યકર્તા, નિષ્ઠાવાન આગેવાન સતત અવમાન અને અવગણનાની લાગણી અનુભવીને સ્વાભાવિક છે. કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી ગઈ છે. કેડિલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મ મામલે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી, તેમજ પોલીસે યોગ્ય તપાસ ન કરતા પીડિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. આ ઘટનાને પગલે 6 એપ્રિલે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થવાની છે. પીડિતાના જણાવ્યા અનુસાર પોલીસે કરેલી સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનું પીડિતનું કહેવું છે. પોલીસે એ સરકારી રિપોર્ટ ખોટો ભરીને રાજીવ મોદીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે તેવું કહ્યું હતું. ફાઇલ કરી હતી 19 તારીખે, તો આપણે 23 અત્યારે આ મહિનાની 23 તારીખે આપણને ફાઇનલી જે આખી રિપોર્ટ હતી 1846 પાનાની મળી છે પોલીસ સ્ટેશનથી. કેમ કે મેં 2 વખત મારે અરજી કરવી પડી હતી કે મને આ રિપોર્ટ આપો તમે, તો 35 દિવસ પછી અમને આખી રિપોર્ટ આપવામાં આવી. એ સમરી જે ફાઇલ થઈ છે કે જે આપણે કહીએ પ્રપોઝ કરી છે પોલીસવાળાએ, તો એની સામે જે આપણે પ્રોટેસ્ટ ફાઇલ કરવાની હતી અને કયા કયા લેક્યુના છે એ સમરીમાં કયા કયા એવિડન્સીસ લેવાયા નથી પોલીસ દ્વારા કે લેવાયા છે તો મુકાયા નથી, અને કયા કયા સ્લેક મેસેજ હોય કે જે બી પુરાવા હોય કે રેલેવન્ટ વિટનેસીસ હોય, જેટલા બી સાહેદો છે એ બધાના સ્ટેટમેન્ટ લેવાયા નથી. તો એ બધી વસ્તુઓ હતી એ આપણે આજે પ્રોટેસ્ટમાં મૂકીને અને જે એવિડન્સીસ અમારી જોડે હતા, કેમ કે એ સમરીનો જે એક લાઇનમાં આપણે વર્ણન કરીએ તો એવું હતું કે ફરિયાદને સમર્થન આપતું નથી, કોઈ બી જે સાહેદો છે એ સમર્થન આપતું નથી. તો આપણે જે સમર્થન આપે છે અને જે બધું પોલીસે કન્સિડર કર્યું નથી એ બધું આજે આપણે પ્રોટેસ્ટમાં મૂકીને આપ્યું છે કે જે રેલેવન્ટ વિટનેસીસ છે એમના સ્ટેટમેન્ટો લેવાયા નથી અને એમના નિવેદનો લેવાયા નથી. અને સપોઝ જે લોકો ત્યાં કામ કરતા ના હોય અને જેટલી બી આપણે કહીએ કે જે આખી કહાની જે સમરીમાં એ લોકોએ કે પોલીસવાળા એમની રીતે ઘણી છે, તો આપણે જે કઈ રીતે કઈ વસ્તુ કઈ રીતે ખોટી છે આખી સમરીમાં, કયા જૂઠ સામે આવે છે એ બધું આપણે જાણવા મળશે. કે કોન્ટ્રાડિક્ટરી આપણે બધા ડોક્યુમેન્ટ્સ અમારી જોડે અવેલેબલ હતા, જે આપણે પ્રોટેસ્ટમાં નાખીને મેજિસ્ટ્રેટ સાહેબને આપી દીધું છે. અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે કીધું છે કે વાંધો નહીં, તમે આની એક કોપી પોલીસને આપી દો. અને પછી 6/4 મૂકવામાં આવ્યું છે, એ તારીખે આ મેટર સાંભળવામાં આવશે. અને એની સાથે સાથે આપણે દાદમાં એવી રિક્વેસ્ટ કર્યું છે કે જે ઇન્વેસ્ટિગેશન થયું નથી તો આપણે આ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે ફરીથી કરવામાં આવે ફર્ધર ઇન્વેસ્ટિગેશન. અને કેમ કે આમાં ઘણા એંગલો એવા છે જેમાં સ્લેક મેસેજીસ કે વોટ્સએપ મેસેજીસ જે બી પુરાવા રિકવર થયા નથી, તો આ નાવ ધીસ ઇઝ અ ફિટ કેસ આપણે કહી શકાય કે જે સીબીઆઈને હેન્ડઓવર કરી દેવાય તો વધારે સારું. તો અમે રિક્વેસ્ટ બી કરી છે કે આ મેટર તમે હાઈકોર્ટમાં રેફર કરી દો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માટે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારની જાહેરાત કરી છે, ત્યારે 5 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા, જેમાં વાઘોડિયા બેઠક પરથી
ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ઉમેદવાર બનતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરીને પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને ટિકિટ આપી અને જે ચૂંટણી લડવાની તક આપી છે, લોકસેવા માટે જે મારી પસંદગી કરવામાં આવી છે, એ બદલ તમામ મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મેં અપક્ષમાં 1 વર્ષની અંદર ખૂબ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારની સાથે રહીને કર્યા છે. ત્યારે ડબલ એન્જિનની સરકારથી વાઘોડિયાનો વિકાસ ડબલ થવાનો છે અને જનતાને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે 1 વર્ષની અંદર જે વિકાસના કામો થયા છે એ આ ડબલ એન્જિનની સરકારમાં ખૂબ ઝડપી ઘણા બધો વાઘોડિયાનો વિકાસ કરવાનો બાકી છે, એ થશે. અને આ ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને દેશના વડાપ્રધાન યશસ્વી મોદી સાહેબની જે કામ કરવાની રીત છે, એ રીતથી વાઘોડિયાની જનતા ઘણી ખુશ છે. અને વાઘોડિયામાં કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન નથી. વાઘોડિયા વન સાઇડેડ ગેમ છે અને ખૂબ જંગી મતોથી વિધાનસભા અને લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ છે. લોકસભા ચૂંટણીને લઈને વિવિધ પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરી દેવાયા છે, ત્યારે ભાજપ દ્વારા લોકસભાની 26 બેઠક કબજે કરવા માટે એડી ચૂંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પ્રચાર શરૂ થઈ ગયો છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેદાને ઉતાર્યા છે. વિવિધ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ બેઠક કરવામાં આવી રહી છે. છેલ્લા 7 દિવસથી લોકસભામાં આવતી વિવિધ વિધાનસભા બેઠકના સોસાયટીના લોકો સાથે બેઠક કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ખાતે એવરેસ્ટ, એમ્પાયર બંગલો અને લાડ સોસાયટી સહિતની વિવિધ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે સંવાદ બેઠક કરવામાં આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ મથક વિસ્તારમાં એક વિધવા વૃદ્ધા ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજર્યાની ઘટના સામે આવી હતી, જે બાદ આરોપી વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. દુષ્કર્મના આરોપીની જયંતિને બાકોર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં ધૂળેટીના દિવસે જ ઝડપી પાડવામાં આવ્યો. ત્યારે ગ્રામજનોએ પણ આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરી હતી. 1.5 કલાકના રોજ મહીસાગર જિલ્લાના બાકોર ગામમાં અત્યારે એક મહિલા જ્યારે રસોઈ કરતા હતા, વૃદ્ધ મહિલા, 60 વર્ષ જેટલી ઉંમર હતી, તો ગામના જ કોઈ યુવાને આવીને તેના પર બળજબરીપૂર્વક કૃત્ય કરેલું છે. તો તે જ્યારે ઘટના સામે આવી તો ત્યારે સીધી તરત FIR લઈ લેવામાં આવેલી છે અને પોલીસે તુરંત જ જઈને આ ગણતરીના કલાકોમાં આ જે અક્યુઝ છે તેને અરેસ્ટ પણ કરી લેવામાં આવ્યો હતો. અને સાથે સાથે અમે આના માટે પૂરેપૂર ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે. તેના માટે જે સેમ્પલ લેવાના હોય છે સ્થળ પર, FSLમાં સેમ્પલ મોકલવાના હોય છે, તે બધા કલેક્ટ પણ કરી લેવામાં આવ્યા છે. વિક્ટીમના પણ બધા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. અક્યુઝને પણ તેને જે સેમેન સેમ્પલ છે કે બધા માટે તે રિફર કરવામાં આવ્યા છે સિવિલ હોસ્પિટલમાં, ત્યાં પણ લઈ જવામાં આવી રહ્યા છે. મેજિસ્ટ્રેટ પાસેથી અમે રિમાન્ડ પણ લઈ લીધેલા છે અને એના પરથી આગળનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે અત્યારે. સાથે સાથે અમે જેટલા બી વિટનેસીસ છે તેમના સ્ટેટમેન્ટ્સ લેવાના પણ ચાલુ છે અને પોલીસ પ્રોએક્ટિવલી આ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી કરી રહી છે. આગળ પણ 17 જેટલા ગુનામાં એ આરોપી છે, પણ કોઈને કોઈ કારણને લઈને એ વારંવાર છૂટી ગયેલો છે. પણ આ કેસમાં અમે સમસ્ત મહીસાગર જિલ્લાની નારીઓ આ કૃત્ય સાખી લેવામાં નહીં આવે અને આને છેક સુધી લડત અપાવશું અને આને કડકમાં કડક સજા થાય. અને અમારી માંગણી છે ગૃહમંત્રી અને ચીફ મિનિસ્ટર આગળ કે એને ફાંસીની સજા થાય, ક્યાં તો જન્મટીપ તો અવશ્ય થવી જોઈએ. આખો જે અમારા ગામ બાકોર ગામની અંદર સમસ્ત જ્ઞાતિઓ જે છે એ બધા એક થઈ અને એને એવું કહેવામાં આવે છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ. સુરતના સિંગણપુરમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ કેસમાં પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે. દિલ્હીના રાહુલ સૈની નામના આરોપીની ધરપકડ કરાઈ છે. માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવડાવતો હતો. સમગ્ર મામલે પોલીસે એક બાદ એક એમ કુલ 4ની ધરપકડ કરી છે. લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે. તો હમણાં જે અગાઉ 21 તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો. એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા. એમાં અમે 2 એજન્ટની ધરપકડ કરેલી છે સેલવાસાથી, જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા. આ બંને એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા. નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના 3 માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે, જેમાં એકનું નામ છે કરણ, બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની. આ લોકો પાસે મોકલી આપતા હતા. અને આ રાહુલ સૈની, આ 3 માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા. જે પૈકી સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની 24 તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ 60 ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે, જેની અંદરથી 47 નામજોગ છે અને બાકીની 13 એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે. એટલે રાહુલ સૈનીને અટક કરીને એના 1 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીના પ્રતાપગઢ નજીકથી 2 શિકારી ઝડપાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામના આસિન સિંધી અને સિકંદર સિંધી નામના 2 શિકારી ઝડપાયા. પ્રતાપગઢ ગામ નજીક ખરાબામાં શિકાર કરવા આવ્યા હતા. બાઇક ઉપર સવાર થઈ બંદૂક સાથે શિકાર કરવા નીકળ્યા હતા. દેશી બનાવટની બંદૂક સાથે આ બંને શિકારી ઝડપાયા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.